મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિને લઈને માત્ર ક્રૂડ ઓઇલના ભાવ પર જ નહીં પરંતુ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પર પણ આની મોટી અસરો જોવા મળી છે અને ઘણી બધી ચીજ વસ્તુઓ મોંઘી થઈ છે અને આ જ વસ્તુનો લાભ છે કેટલાક તસ્કરો ઉઠાવી રહ્યા છે। દમણમાં આવા જ કેટલાક લેભાગુ તસ્કરોની પોલીસે અટકાયત કરી છે। ગુજરાતને અડીને આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ઉદ્યોગો માટે જાણીતું છે। દમણના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી સંખ્યાબંધ કંપની છે। આ કંપનીના ગોડાઉનમાં બાકોરા પાડી કોપર કેબલ, પ્લાસ્ટિકના દાણા અને કિંમતી કેમિકલની ચોરી છાશવારે થતી રહે છે। કચ્છીગામ પોલીસે દમણના સોમનાથ વિસ્તારમાં ચોરી કરનાર એક શાતિર ટોળકીને ઝડપી લીધી। દમણની જાણીતી પ્રીમિયમ પોલી એલિયોસ કંપનીમાં ચોરીનો બનાવ બન્યો। આ કંપનીના વિશાળ ગોડાઉનમાં રાખેલા પ્લાસ્ટિકના દાણાના જથ્થાની ચોરી થઈ। એક રિક્ષામાં બેસી ચોરીને અંજામ આપવા આવેલ ત્રણેય તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। અગાઉ દમણમાં રહેતા આરોપીઓને જાણકારી હતી કે હોળી ધૂળેટીની રજા દરમિયાન કામદારો માદરે વતન જતા હોવાથી કંપની 2-3 દિવસ બંધ રહે છે। આ વાતથી બરાબર વાકેફ તસ્કરોએ ગોડાઉનના પાછળના ભાગે બાકોર ઉપાડી 1250 કિલો પ્લાસ્ટિકના દાણાની બોરીઓની ચોરી કરી। જો કે સીસીટીવી કેમેરા અને મોબાઈલ સર્વેલન્સના આધારે એક સગીર સહિત 3 આરોપી ઝડપાયા। કચ્છીગામ પોલીસે 2 આરોપી ઉજ્જવલ પાંડે અને નીતિન શાહની ધરપકડ કરી ચોરાયેલો તમામ પ્લાસ્ટિક દાણાનો મુદ્દામાલ રિકવર કર્યો। આ ઉપરાંત ગુનામાં વપરાયેલ રિક્ષા પણ કચ્છીગામ પોલીસે જપ્ત કરી। કચ્છીગામ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ માટે વિવિધ ટીમ બનાવી લાંબો સમય તપાસ કર્યા બાદ અંતે તસ્કરોને ઝડપવામાં સફળતા મેળવી છે। कंपनी होली के वजह से 4 और 5 तारीख को छुट्टी पे था, तो 6 तारीख को ये लोग कंपनी खोला तो देखा तो कंपनी का जो स्टॉक लिया तो उसको दिखाई दिया कि 50 बैग एक कम पड़ गया, तो हर एक बैग का वजन है 25 किलो का था। तो कंपनी ने फिर हमारे पास आ गया, कंप्लेंट दिया कि भाई हमारा टोटल 1250 किलो जो 1,30,000 रुपया वैल्यू का है प्लास्टिक दाना चोरी हुआ, उसका कंप्लेंट दिया है। हमने FIR नंबर 16/2026 में केस दाखिल कर दिया। आगे का इन्वेस्टिगेशन चालू रखा। तो इन्वेस्टिगेशन आगे बढ़ते ही इसमें हमको कुछ सोर्स इन्फॉर्मेशन मिला, कुछ टेक्निकल सर्वेलेंस से यूज़ कर दिया और इसमें इन्वॉल्व हुआ 2 अक्यूज को अरेस्ट कर दिया। उसमें इसके साथ एक माइनर भी था, उसको भी डिटेन किया गया है। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે માલ ન પહોંચી શકતા પ્લાસ્ટિકના દાણાના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેથી તસ્કરોને ચોરાયેલા માલની ખાનગીમાં સારી કિંમત મળવાની આશા હતી। ચોરી કરનારા પરપ્રાંતીય ઇસમ અગાઉ નજીકમાં રહેતા હોવાથી હોળી ધૂળેટીમાં કંપની બંધ રહેતી હોવાની પણ જાણકારી ધરાવતા હતા। आरोपी लोगों का नाम है, एक उज्जवल राजेश पांडे है, ये वापी देगाम में रहता है, वैसा यूपी का है। दूसरा है नितिन संतोष शाह, ये वटार का रहने वाला है और ये भी बिहार का है। ये दोनों पहले कच्चीगाम एरिया में ही रहता था, तो ये लोग कंपनी के बारे में पहले से जानता था। तो होली के टाइम पे ये लोग पता कंपनी बंद रहते 2 दिन ये लोग रखे किए, बाद में एक काम किया है। સંઘ પ્રદેશ દમણના ઔદ્યોગિક વિસ્તારમાં થોડા દિવસો પહેલા લાખો રૂપિયાના કોપરના વાયરની ચોરી થઈ હતી, જે બાદ હવે પ્લાસ્ટિકના દાણાની ચોરી કરનાર તસ્કરો સકંજામાં આવ્યા। કચ્છીગામ પોલીસે બંને ચોરીના ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે। આરોપીઓના રિમાન્ડ દરમિયાન ગુનાહિત ભૂતકાળ અંગે વધુ ખુલાસા થવાની પણ શક્યતા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।